સ્વાધ્યાય 5.1 અને એમાં દાખલા નંબર 1 નીચે આપેલ શ્રેણીમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? અહીંયા એક રકમ આપેલી છે, આપણે જોવાનું એ છે કે સમાંતર શ્રેણી બને, પ્રશ્ન કર્યો છે બને, આપણે એમ કહીએ હા બને તો એનું કારણ આપવાનું, કેમ, શું કરવા બને. તો પહેલાં આની ઉપરથી એક શ્રેણી બનાવીએ અને શ્રેણી બન્યા પછી આપણે ચેક કરીએ કે આપેલ શ્રેણી સમાંતર છે કે કેમ. તો રકમ આવી છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા. પહેલો કિલોમીટર જ્યાંથી રિક્ષા ઉપડી, આ દાખલા તરીકે આ રિક્ષા છે, અહીંથી આ 1 કિલોમીટર અંતર કાપે તો એના 15 રૂપિયા અહીંયા આવી. હવે પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર, વધારાના એટલે માનો કે અહીંથી 1 કિલોમીટર અંતર કાપે એટલે કે આ બીજા કિલોમીટરના 8 રૂપિયા, પ્રત્યેક કિલોમીટરના 8 રૂપિયા, 8. પછીના અહીંયા ત્રીજા કિલોમીટરે પહોંચે, અહીંયા પહોંચે તો 8 રૂપિયા, અહીંથી પાછા અહીંયા પહોંચે તો આવી રીતે પ્રત્યેક કિલોમીટરે 8-8નો વધારો થાય છે. એટલે આ તમે વધારો જોઈ શકો છો કે આ વધારો એક જ સરખો છે, જે આપણા માટે તફાવત થઈ જાય, આપણા માટે એ શું થઈ જાય? તફાવત. અને આ જે આવ્યો અંક એ પ્રથમ પદ થઈ ગયું, એટલે આપણે અહીં લખીશું કે એ બરાબર 15 અને ડી બરાબર 8. હવે આના ઉપરથી પહેલું શ્રેણીનું પ્રથમ પદ મેળવીએ. હવે પ્રથમ પદ જેને આપણે A1 અથવા A કહીએ તો શું થાય? 15 થાય, 15. હવે બીજું પદ આગળ સૂત્ર તમે તૈયાર કરેલા હશે, A2 એટલે ડાયરેક્ટ આપણે લખવું હોય તો A વત્તા ડી. હવે A એટલે 15 અને ડી એટલે 8, 15 ને 8 23. પછી ત્રીજું પદ A3, તો A વત્તા અહીંયા 3 છે તો અહીંયા 2D લેવાનું, 2D એટલે 15 વત્તા 2 ગુણ્યા 8 બરાબર 15 વત્તા 8 દુ 16, 15 ને 16 31. A4 એટલે ચોથું પદ A4, A વત્તા 3D, અહીંયા 4 છે એટલે અહીં 3 લખવાના, 15, A એટલે 15, 2 અને D એટલે 8 બરાબર 15 વત્તા 8 દુ 16, સોરી 3, અહીંયા 3, 8 તેરી 24, 24 અને 15નો સરવાળો 5 ને 4 9, 2 ને 1 3, 39 થયા. હવે આવી રીતે શ્રેણી અનંત સુધી ચાલ્યા જ રાખે, એટલે આના ઉપરથી આપણે કહીશું કે તેથી મળેલ શ્રેણી બરાબર પહેલું પદ 15, બીજું પદ 23, ત્રીજું પદ 31, ચોથું પદ 39 ડોટ 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 ડોટ. હવે આપણે સાબિત એ કરવાનું છે કે આ સમાંતર શ્રેણી શું કરવા છે, સમાંતર શ્રેણી શા માટે આ સમાંતર શ્રેણી છે. તો હમણાં જ આપણે વાત કરી હતી કે જે શ્રેણીનો સામાન્ય તફાવત એક જ સરખો રહે તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. તો હવે આપણે તફાવત મેળવીએ, તફાવત ડી. હવે આ આપણું A1, આ A2, આ A3 અને A4 નો યાદ રહે તો આવી રીતે સહેજ ઉપર લખી નાખવાનું, ખ્યાલ ન આવે. આ A1, A2, A3, A4
એટલે સૂત્ર આવું થાય A2 માઇનસ A1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતાં તફાવત મળે એ આપણે લેવાનો. તો A2 છે 23 માઇનસ 15, 23 માઇનસ 15 એટલે 8 આવ્યો ડી. હવે ફરીવાર આ બે પદ વચ્ચેનો મેળવીએ એટલે ડી બરાબર A3 માઇનસ A2. તો A3 છે 31 માઇનસ 23. હવે 31 અને 23 વચ્ચેની બાદબાકી થશે 8. હવે આ બંને પદ વચ્ચેનો લઈએ એટલે તફાવત ડી બરાબર A4 માઇનસ A3. તો A4 છે 39 માઇનસ 31. તો આમની વચ્ચેનો તફાવત પણ 8 આવે છે. તેથી કહીશું અહીં સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલી મળેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. ખૂબ સહેલા દાખલા છે અને 6 માર્કનું આ ચેપ્ટર છે. હવે બીજો દાખલો આપણે જોઈએ. તો નળાકારમાં રહેલી હવા, એક નળાકાર છે, આ રીતનો એક નળાકાર છે, આમાં એક હવા ભરેલી છે. એ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા આ બંધ છે અને અહીંયા પંપ લગાડી અને પંપથી હવા આમાંથી બહાર કાઢવાની છે. પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢવાનો છે. તો દર વખતે 1/4 ભાગ બહાર કાઢવાનો. પહેલી જેટલી હવા અત્યારે આમાં છે એમાંથી 1/4 ભાગ પહેલાં બહાર કાઢવાનો, ફરીવાર એનું વજન કરવાનું, પછી ફરીવાર જે બાકી રહેલી હવા છે એમાંથી પાછો 1/4 ભાગ બહાર કાઢવાનો, ફરીવાર પાછું વજન કરવાનું, ફરીવાર પાછો 1/4 ભાગ બહાર કાઢવાનો. અને દરેક વખતે જે પરિણામ મળે છે એ પરિણામ પરથી આપણે નક્કી કરવાનું કે આપણને એક શ્રેણી મળશે અને એ શ્રેણી સમાંતર છે કે કેમ તે આપણે નક્કી કરવાનું. પહેલાં શ્રેણી મેળવવાની છે, આ યાદ રાખજો. શ્રેણી મળશે તો ખ્યાલ આવશે કે સમાંતર છે કે કેમ. તો હવે આપણને તો ખબર નથી આમાં હવા કેટલી છે, આમાં હવા નળાકારમાં કેટલી છે એ તો આપણને ક્યાંય આપ્યું નથી. તો આપણે એક્સ ધારી લેશું. ધારો કે નળાકારમાં રહેલી હવા x એકમ છે. આપણને કોઈ એકમ ન આપ્યો હોય તો આપણે એકમ લખવાનો હોય છે. હવે આ x હવા આમાં છે. હવે આમાંથી પ્રથમવાર 1/4 ભાગ હવા બહાર કાઢવામાં આવે છે. નળાકારમાં રહેલી હવામાંથી ચોથો ભાગ, 1/4 ભાગ એટલે ચોથો ભાગ કહેવાય. ચોથો ભાગ હવા બહાર કાઢવાની છે. તો પહેલી વાર આપણે x હવા છે એમાંથી ચોથો ભાગ બહાર કાઢી લઈએ તો પાછળ કેટલી વધે એ આપણે મેળવવાનું. તો નળાકારમાં રહેલી હવામાંથી 1/4 ભાગની હવા, હવે 1/4 ભાગની હવા એટલે કેટલું થાય તો કે 1/4 જેટલી હવા બહાર કાઢવામાં આવે છે. આટલી હવા બહાર કાઢી, આ એક્સ હવા હતી એમાંથી એટલી હવા બહાર કાઢી. તો હવે કેટલી રહેશે એટલે પ્રથમવાર બાકી રહેતી હવા, જો કુલ હવા નળાકારમાં રહેલી હવા કેટલી હતી, નળાકારમાં રહેલી હવા, હવે બહાર કાઢેલી હવા,
પહેલાં કેટલી હતી તો કે એક્સ હતી. હવે એમાંથી એક્સનો ચોથો ભાગ એટલે આ થાય, ચોથો ભાગ એટલે આટલી હવા બહાર કાઢી, એક્સના છેદમાં આટલી હવા બહાર કાઢી. તો હવે કેટલી રહે તો અહીં લસા કાઢી નાખો, અહીં બાદબાકી કરો એટલે લસા કાઢવો પડે. તો આ 4 આના છેદમાં નથી એટલે આને 4 વડે ગુણી નાખો એટલે 4x - x. તો કેટલા આવે 3x/4. તો આ પ્રથમ વાર બાકી રહેતી હવા આવ્યા. હવે આટલી નળાકારમાં રહેલી છે, નળાકારમાં પહેલી વાર બહાર કાઢ્યા પછી હવે આટલી છે. હવે આનો ચોથો ભાગ આપણે પાછો ફરીવાર બહાર કાઢવાનો છે. હવે બાકી રહેલી એટલે કે આ 3x/4 હવાનો 1/4 ભાગ એટલે કેટલો થાય, એટલે કેટલો બહાર કાઢવો પડે તો કે આનો ચોથો ભાગ એટલે આમ થાય 3x/4 ગુણ્યા 1/4 ભાગ ચતુર્થાંશ ભાગ એટલે 3x ચોકે 16 જેટલી હવા બહાર કાઢવામાં આવે છે. તો હવે બીજી વાર કેટલી બાકી રહેશે, તેથી બીજી વાર બાકી રહેલી હવા જો હવે પહેલી વાર કાઢ્યા પછી કેટલી હતી આટલી હતી એટલે અહીંયા મૂકો. નળાકારમાં હવે રહેલી બાકી રહેલી હવા તો 3x/4. હવે કેટલી બહાર કાઢી તો કે એટલી બહાર કાઢી એટલે એટલી બાર બાદબાકી કરી નાખો એટલે હવે કેટલી બાકી રહે એ મળે. તો હવે અહીંયા લસા કેટલો આવ્યો 16 આવે. જેના છેદમાં 16 ન હોય એને કેટલા વડે ગુણવા પડે નક્કી કરો. તો અહીંયા 16 નથી તો આને 4 વડે ગુણવા પડે એટલે ચોકે 16 થઈ જાય. તો અંશમાં 4 વડે ગુણવા પડે તો 4 તેરી 12 થાય. અને માઇનસ અહીં તો 16 છે જ તો ઉપરનું એમના મૂકી દો. હવે 12માંથી 3 જાય એટલે 9x/16. આટલી હવા હવે બાકી રહી. તો હવે આ હવામાંથી ફરીવાર પાછો 1/4 ભાગ બહાર કાઢવામાં આવે. 9x/16 હવાનો 1/4 ભાગ એટલે કેટલો થાય તો કે 9x/16 ગુણ્યા 1/4 એટલે કેટલો થાય તો કે 9x અને 16 ચોકું 64 જેટલી હવા, આટલી હવા આપણે બહાર કાઢવાની રહે. હવા જેટલી હવા બહાર કાઢવામાં આવે છે. હવે આટલી હવા જે બાકી રહી એમાંથી એટલી હવા કાઢીએ તો હવે કેટલી રહે, તેથી ત્રીજી વાર બાકી રહેલી હવા તો હવે પહેલાં કેટલી રહી હતી તો કે 9/16 જેટલી હતી. 9x/16 માઇનસ એટલી બહાર કાઢીએ હવે 9x/64. તો લસા કેટલો આવશે 64. તો આના છેદમાં 64 લાવવા માટે 4 વડે ગુણવા પડે ચોકે 16 તો ઉપર 4 વડે એટલે 9 ચોક 36 x માઇનસ 9x. તો 36માંથી 9 જાય એટલે 27x રહેશે એટલે 27x અને એના છેદમાં 64. તો આવી રીતે ચાલ્યા જ કરશે. તો આપણને ટોટલ 4 પદ તો મળી ગયા. હવે તેથી મળેલ શ્રેણી લખીશું. તેથી મળેલી શ્રેણી કઈ મળી તો કે પહેલાં કેટલી હવા આપણે લીધી હતી x, પછી કેટલી બાકી રહી તો કે 3x એના છેદમાં 4, પછી 9x એના છેદમાં 16 અને 27x એના છેદમાં 64. આવી રીતે આમના શ્રેણી ચાલ્યા રાખે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે આ શ્રેણી સમાંતર છે કે કેમ તે નક્કી કરવાનું છે. તો એના માટે તમારે શું મેળવવું પડે, તફાવતને D1 D2 D3 કહેશો તોય વાંધો નહીં.
તો આપણે પહેલાં બે પદો વચ્ચેનો તફાવત મેળવીએ. આ A1 A2 A3 A4 છે, બરાબર. એટલે D1 લખશો તોય વાંધો નહીં, D એકલો લખશો તોય કોઈ પ્રોબ્લેમ નથી. A2 માઇનસ A1. હવે A2 છે 3x એના છેદમાં 4 માઇનસ A1 એટલે x. હવે લસા કાઢો 4, તો આના છેદમાં 4 નથી એટલે આને 4 વડે ગુણી નાખો એટલે 3x માઇનસ 4x. તો 4x માઇનસ છે ને 3x પ્લસ છે એટલે જવાબ આવશે માઇનસ એક્સના છેદમાં 4. આ D1 આવ્યો. હવે D2 મેળવો. D2 મેળવો અથવા તો અહીંયા D અને અહીંયા D નંબર ન આપો તોય વાંધો નહીં. હવે D2 એટલે ત્રીજું પદ માઇનસ બીજું પદ. આ A1, આ A2, આ A3. ત્રીજું પદ માઇનસ બીજું પદ એટલે A3 માઇનસ A2. A3 માઇનસ A2. ત્રીજું પદ એટલે 9xના છેદમાં 16 માઇનસ A2 એટલે 3xના છેદમાં 4. હવે લસા લેવો પડે. બે પદ હોય, સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે હોય અને છેદ આવે એટલે લસા લેવો જ પડે. લસામાં 16 લસા નો ખ્યાલ આવે તો ઓલી નિસરણીવાળી રીત છે, આ બે સંખ્યા લખી અને આવી રીતે આમ 16 અને 4 આ બેનું અવયવીકરણ કરવાનું. એટલે 2 × 8 = 16, 2 × 4, 2 × 8 અને 2 × 1 2 અને 2 × 4 અને 1 × 2. તો અહીંયા જે આ આવી સંખ્યા આનો ગુણાકાર કરો એટલે લસા કહેવાય. 2 × 4, 4 × 8, 8 × 2 ને 16, 16 લસા કહેવાય. તો 16 અહીંયા મૂકી દીધો. હવે જે સંખ્યાના છેદમાં 16 ન હોય એને કેટલા અંક વડે ગુણવા કે જેથી 16 આવી જાય? તો આના છેદમાં તો છે તો ઉપરનો અંક એમ નામ. હવે અહીંયા 4 છે તો 4 વડે ગુણો, અહીંયા 4 વડે ગુણો, આમ 4 વડે, તો અહીં પણ 4 વડે ગુણવાના, એ ધ્યાન રાખવાનું. તો 4 તેરી 12 અને ચોકે 4 તેરી 12x ને 16. 12 માંથી 9 જાય એટલે 3 માઇનસ 3x એના છેદમાં 16. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં D1 છે માઇનસ એક્સના છેદમાં 4 આવ્યો, અહીં D2 માઇનસ 3xના છેદમાં 16 આવ્યો, એટલે અહીં તફાવત સમાન આવ્યો નહીં. તેથી આપણે લખીએ કે અહીં શ્રેણીનો, આમ સીધું લખી નાખો તો વાંધો નહીં, અહીં D1 નોટ ઇક્વલ ટુ D2 હોવાથી આપેલી મળેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરોબર. હવે દાખલા નંબર પહેલાનો ત્રીજો. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતા ખર્ચ પ્રથમ મીટરના 150, એટલે એ આપણો થઈ ગયો A, આ એ થઈ ગયો. અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા વધતા જાય છે એટલે એ થઈ ગયો D. આ થઈ ગયો A અને આ થયો D. તો આના ઉપરથી આપણે શ્રેણી મેળવવાની છે. તો અહીંયા લખીશું A બરાબર 150 અને D બરાબર 50. તો પ્રથમ પદ એટલે આ પોતે જ પ્રથમ પદ થઈ ગયું શ્રેણીનું, એટલે પ્રથમ પદ A બરાબર A1 બરાબર 150. બીજું પદ, બીજા પદમાંને આપણે એને A2 કહીશું, તો A વત્તા D. હવે A એટલે 150, D એટલે તફાવત 50, બરાબર કેટલા થાય? 200 થયા. હવે ત્રીજું પદ A3, તો A વત્તા અહીંયા 3 છે એટલે 2D લખીશું. A એટલે 150 અને 2 ગુણ્યા 50 તો 150 વત્તા 50 દુ 100 એટલે આ બેનો સરવાળો 250 થાય. હવે ચોથું પદ A4, તો અહીંયા 4 છે એટલે 3D લખીશું. અહીંયા
3D એ વત્તા 3D એ એટલે 150 3 ગુણ્યા 50 તો 150 વત્તા ફરીવાર 150 આ બેનો ગુણાકાર 5 તેરી 15 એટલે 150 અને 300 આવ્યા. તો આવી રીતે ચોથું પાંચમું છઠ્ઠું મળે તો તેથી મળેલ શ્રેણી મળેલ સમાંતર શ્રેણી બરાબર કઈ મળી પહેલાંથી લખી નાખવા બધા પદ 150 200 250 300 અને ડોટ 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 ડોટ. હવે આ શ્રેણી સમાંતર છે કે કેમ એટલે આ શ્રેણી છે. જો હા કયો તો તમારે એની સાબિતી આપવાની. એટલે હવે પહેલાં આપણે આ શ્રેણી સમાંતર છે કે કેમ તે નક્કી કરવા માટે આપણે તફાવત મેળવીએ. એટલે D1 બરાબર A2 માઇનસ A1. આ આપણો A1 A2 A3 A4 એટલે 200 માઇનસ 150 એટલે 50 આવ્યા. આ D1. હવે D2 લો. D2 માટે ત્રીજું પદ માઇનસ બીજું પદ A3 માઇનસ A2. ત્રીજું પદ છે 250 અને બીજું પદ છે 200. તો આ બેની બાદબાકી થાય 50 D2. હવે કાંઈ વધારે મેળવવાની જરૂર નથી તેથી અહીં લખીશું અહીં D1 ઇક્વલ ટુ D2. બંને કેવા આવ્યા સમાન આવ્યા એટલે કે D1 અને D2 સમાન હોવાથી મળેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે દાખલા નંબર પહેલાનો ચોથો 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજથી શરૂઆતની રકમ 10,000 મૂકેલી છે. 10,000 મૂકેલી હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ મેળવો. તો અહીંયા પહેલું જે 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રકમ મૂકેલી છે. તો સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ એનું સૂત્ર તમે આગળના ધોરણમાં શીખી ગયેલા છો કે આપણે આને આર કહેશું. આ મુદ્દલ છે. મુદ્દલ એટલે પી પ્રિન્સિપલ. પી એટલે મુદ્દલ 10,000 રૂપિયા અને રેટ એટલે આર બરાબર 8%. હવે અહીં રકમ જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલી છે. અહીં રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલી છે. તેથી આપણે સૂત્ર કયું લગાડીશું ચક્રવૃદ્ધિ વ્યાજનું. તેથી વ્યાજ મુદ્દલ જે 8મા ધોરણમાં લગભગ ભણી ગયા એ P(1 પ્લસ R/100 અને રેસ ટુ ટી. ટી એટલે સમય. હવે શરૂઆતમાં કેટલી રકમ મૂકી છે 10,000. એ આપણો એ થયો. આમ આ એ થયો એટલે શરૂઆતમાં મૂકેલ રકમ એ ઇઝ ઇક્વલ ટુ 10,000. હવે આના આધારે આપણે પ્રથમ વર્ષે કેટલો વધારો થાય એ આપણે મેળવશું. આપણને ડી આપેલો નથી તો ડાયરેક્ટ કેવી રીતે મેળવશું? તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. એટલે પ્રથમ વર્ષના અંતે જમા થયેલી રકમ જેને આપણે પહેલા વર્ષે એટલે T1 એક વર્ષ માટે. તો સૂત્ર મૂકીએ એ ઇઝ ઇક્વલ ટુ પી. કેટલી રકમ જમા થઈ હોય પહેલા વર્ષે.
પહેલા વર્ષના અંતે કેટલી રકમ જમા થઈ હોય, તો અહીંયા 10,000 1 પ્લસ આરની જગ્યાએ 8% છેદમાં 100 અને અહીંયા 1. તો અહીંયા ગણતરી સાદુરૂપ આપશો એટલે 1 પ્લસ 0. જો 2 મીંડા છે એટલે ઉપર 1 અને 2 પછી પોઈન્ટ મૂકવાનો 0.08. હવે આ બંનેનો સરવાળો 10,000 અને કૌંસમાં 1.08. હવે આમ નામ રહેવા દો. હવે બીજા વર્ષના અંતે જમા થયેલ રકમ બીજું વર્ષ એટલે t બરાબર 2. તો a ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ હવે સૂત્ર ન મૂકો તો ચાલશે, p 10,000 1 પ્લસ r બાય 100, સોરી r એટલે 8%, 8 અને અહીંયા ટર્મ એટલે સમય, ટાઈમ 2 વર્ષ. તો 10,000 અહીંયા 1.008 એનો વર્ગ. હવે આ બેનો સરવાળો થાય આવી રીતે 10,000 1.08 અને એનો વર્ગ, આટલા રૂપિયા થાય. હવે આગળ આપણે સાદુરૂપ આપવું નથી. હવે ત્રીજા વર્ષના અંતે જમા થયેલી રકમ એટલે ટાઈમ ત્રીજું વર્ષ એટલે 3 થયા. a ઇઝ ઇક્વલ ટુ 10,000 1 પ્લસ r એટલે 8 છેદમાં 100 અને રેસ ટુ 3. તો 10,000 અહીંયા 0.08 અને એની 3 સીધું જ લખી નાખ્યું છે. તો આની ઉપરથી તમને શ્રેણી કેવી મળી જોઈ લો. તેથી મળેલ શ્રેણી તો પહેલું 10,000 1.08, પછી 10,000 1.08નો વર્ગ અને 10,000 1.08ની 3 . હવે જો આનો તમે તફાવત મેળવશો તો તફાવત તમને એક સમાન મળશે નહીં. એટલે અહીંયા તમે લખી નાખશો, અહીં આપેલ શ્રેણીનો તફાવત સમાન નથી, તેથી મળેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર. હવે આના પછી દાખલા નંબર 3, દાખલા નંબર 3. તો દાખલા નંબર 3ની અંદર નીચે આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. ફક્ત આટલું જ મેળવવાનું છે. 1 માર્કના દાખલા છે. પ્રથમ પદ અને સામાન્ય તફાવત જ મેળવવાનો છે. એક જ સામાન્ય તફાવત મેળવશો તો પણ ચાલશે, વધારે કંઈ સામાન્ય તફાવત મેળવવાની જરૂર રહેતી નથી. તો આવા 4 દાખલા આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એમાંથી પહેલા દાખલાની વાત કરીએ. 3, 1, -1 અને -3. હવે આમાં જે વિગતો આપણે જોઈએ છે એ વિગતો આપણે 1 મિનિટ, જે દાખલા નંબર 2 બાકી રહી ગયો છે. દાખલા નંબર 2. જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવાના છે. કેટલા પદ? 4 પદ મેળવવાના છે. હવે આપણને a આપી દીધો છે અને d આપી દીધું છે, એટલે કે પ્રથમ પદ આપી દીધું છે અને સામાન્ય તફાવત આપી દીધો છે. આની ઉપરથી આપણે બાકીના 4 પદ મેળવવાના. બાકીના
પ્રથમ 4 પદ મેળવવાના છે। આ પહેલા પદ સિવાયના બીજા 4 પદ મેળવવાના છે। તો હવે અહીંયા એ અને ડી તો આપી દીધા છે। હવે પ્રથમ પદ તો પહેલું પદ એ જે છે એ જ આપણું પ્રથમ પદ થઈ ગયું। પ્રથમ પદ A1 ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ 10 થઈ ગયું। હવે બીજું પદ એટલે A2, સૂત્ર ખ્યાલ હશે, એ વત્તા ડી। એ એટલે પહેલું પદ 10 અને ડી એટલે 10, તો 10 ને 10 20। હવે ત્રીજું પદ A3, તો એ વત્તા અહીંયા 3 છે એટલે 2D, એ એટલે 10 અને 2 ડી એટલે પણ 10। હવે અહીંયા સાદુરૂપ ગુણાકાર કરો, 10 વત્તા આ વત્તા 10 દુને 20, તો અહીંયા બેનો સરવાળો 30 થયો। હવે ચોથું પદ A4, એ વત્તા અહીંયા 4 છે એટલે 3D, એટલે 10 વત્તા 3 કૌંસમાં 10, તો 10 વત્તા 10 તેરી 30 એટલે કે 40। હવે તમને પ્રથમ 4 પદ મેળવવાના કીધા છે। 4 પદો શોધો। પ્રથમ 4 પદ આપણે મેળવવાના છે। તો પ્રથમ 4 એટલે એક પદ તો આપી દીધું છે અને બાકીના 3 પદ મેળવીએ એટલે 1 2 ને 3, તો ટોટલ 4 પદ થઈ ગયા। તેથી શ્રેણીનો સમાંતર શ્રેણી આવી મળે। પહેલું પદ 10, બીજું પદ 20, ત્રીજું પદ 30 અને ચોથું પદ 40। અથવા તો સીધા આમ લખી નાખો કે શ્રેણીના પ્રથમ 4 પદો અનુક્રમે 10, 20, 30 અને 40 છે। હવે બીજો દાખલો તમારી જાતે પ્રયત્ન કરી અને ગણજો। જેવી રીતે તમે મોઢે ગણશો એટલો વધારે તમને દાખલો સમજાશે। હવે દાખલા નંબર બીજાનો ત્રીજો ઓપ્શન લઈએ છીએ। એ બરાબર -1.25 અને ડી બરાબર -0.25 છે। હવે તમારે બાકીના 4 પદ જે છે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ આપણે મેળવવાના છે। તો આ આપણું પહેલું પદ બની ગયું A1, એટલે A1 ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ -1.25। હવે A2 એટલે બીજું પદ, એ વત્તા ડી, એ એટલે -1.25 અને વત્તા ડી માઇનસ છે એટલે એને કાઉન્સ કરીને મૂકવું, જેથી કરીને નિશાનીમાં ભૂલ થાય નહીં। -125, 1.25 સોરી, અને પ્લસ માઇનસ -0.25। હવે આ બંને માઇનસનો સરવાળો માઇનસ થાય એટલે -1.50 થાય। 1.50 લો કે 1.5 બોલો, બંને એક। હવે ત્રીજું પદ A3 એટલે ત્રીજું પદ બોલાય, એ વત્તા 2D બરાબર -1.25 વત્તા 2 કૌંસમાં -0.25 બરાબર -1.25। હવે આ પ્લસ માઇનસ અને 25 × 50 એટલે 0.50। હવે આ બેનો સરવાળો -1.75 થાય। હવે A4 એટલે ચોથું પદ એટલે એ વત્તા 3D બરાબર -1.25 વત્તા 3 કૌંસમાં -0.25 બરાબર -1.25 આ, અને વત્તા પ્લસ માઇનસ 25 × 75 એટલે 0.75 થાય। હવે આ બંનેનો સરવાળો થાય 2 થઈ જશે, 2 -2.0। તેથી સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો અનુક્રમે -1.25,
-1.50 -1.75 અને -2.0 છે. હવે ચોથો ઓપ્શન લઈએ, એ બરાબર -1 અને ડી બરાબર 1/2 છે. તો હવે આના ઉપરથી આપણે આ પહેલું પદ એ જ આપણો એ છે, એટલે A1 = A -1. હવે આપણે બીજું પદ મેળવીએ, A2 બરાબર A વત્તા ડી. ડી એટલે આપણો આપેલો છે, તો એ એટલે -1 વત્તા ડી એટલે 1/2. હવે છેદ આવ્યો પ્લસ માઇનસમાં છે એટલે લસા કાઢવો પડે 2. તો અહીંયા 2 આ ગુણી નાખો એટલે -2 વત્તા 1. તો -2 માંથી +1 જાય એટલે -1 રહે ને છેદમાં 2. હવે A3 લો તો A વત્તા 2D થાય. A એટલે -1 અને ડી એટલે 1/2. 2 આગળ ગુણકમાં છે 1/2. તો આ બંને ઉડી ગયા એટલે એક તો વધે જ, એક વધે જ. આ ધ્યાન રાખજો, 0 ન કરી નાખતા અહીંયા, વત્તા 1. અહીંયા 0 કંઈ ન મૂકવાનું એમ નહીં. હવે અહીંયા કાંઈ ન લખો તો એનો મતલબ -1 આવે, -1 જવાબમાં ન આવે અહીંયા. એટલે ગણતરીમાં અમુક સમયે ખૂબ ધ્યાન રાખવું પડે. હવે આ -1 અને +1 = 0 થઈ ગયું. હવે ચોથું પદ A વત્તા 3D બરાબર -1 વત્તા 3 કૌંસમાં 1/2 બરાબર -1 વત્તા 3/2. હવે લસા કેટલો આવશે 2. તો અહીંયા 2 એકા 2 -2 વત્તા 3. હવે અહીંયા 3 માંથી 2 જાય એટલે 1/2. હવે આપણને પ્રથમ 4 પદ મેળવવાના કીધા છે, તેથી સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો અનુક્રમે પહેલાથી લઈ લો -1 -1/2 0 વચ્ચે કોમા કરતા જવાના અને 1/2 છે. તો આ બીજો દાખલો ક્લિયર થઈ ગયો. હવે ત્રીજો દાખલો આપણે લઈએ. તો ત્રીજા દાખલાની રકમ નીચે આપેલા સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પહેલું પદ શોધવાનું છે ને સામાન્ય તફાવત. હવે એમાં પહેલો 3, 1, -1 અને -3નો પ્રથમ પદ તો આ તમને આપી જ દીધું છે. શ્રેણીનું પહેલું પદ એ તો મળી જ ગયું. એટલે પ્રથમ પદ A = અહીંયા જે આપ્યું હોય તે 3. હવે શ્રેણીનો તફાવત આપણે મેળવવાનો છે, સામાન્ય તફાવત D. તફાવત D બરાબર A2 - A1. આ A2 ને આ A1, A2, A3, A4 એટલે A2 - A1 એટલે 1 - 3 તો શું આવે -2. આ D મળી ગયો. હવે આના માટે લઈએ તો A એટલે શું થાય, પ્રથમ પદ A બરાબર -5. હવે તફાવત સામાન્ય તફાવત D A2 - A1. આ A2 ના A1 તો -1 અહીંયા મૂકીશું અને આ -5 એટલે માઇનસ કૌંસમાં -5 કરશું એટલે -1 +5. 5 માંથી 1 જાય એટલે 4 વધે. D આ સામાન્ય તફાવત આવ્યો 4. હવે અહીંયા આવા ટાઈપની શ્રેણી છે અને એમાં પહેલું પદ આ A એટલે પ્રથમ પદ A બરાબર 1/3. અને હવે સામાન્ય તફાવત આપણે મેળવીએ. D બરાબર A2 - A1. આ A2 - A1. A2 - A1. A2 એટલે 5/3 -A1 એટલે 1/3. આ A1, A2, A3, A4 એટલે A2 - A1
હવે 3 લસા લઈ લ્યો, બંનેના છેદમાં 3 છે એટલે ઉપરનું એમ નામ લખી નાખો. હવે બાદબાકી 5માંથી 1 જાય એટલે 4ના છેદમાં 3, તો આ આવ્યો સામાન્ય તફાવત. હવે આપણે આ દાખલો જોઈએ તો આ આપણો એટલે પ્રથમ પદ બરાબર 0.6. હવે સામાન્ય તફાવત ડી બરાબર a2 - a1 એટલે કે 1.7 - 0.6. 1.7 - 0.6 એટલે બાદબાકી કરશો, અહીંયા બાદબાકી કરીએ 0.7 ને 0.6, 1 એટલે 1.1 આ ડી આવ્યો.